તો હવે છે કે આઈયુપીએસસી નામ લખવાનું છે. આ કદાચ તો મેં અલગ કદાચ 5મા ચેપ્ટરમાં વિડીયો કરાયો તો એમાં કદાચ હશે તો પણ યાદ રાખવાનું કે CS3 અને આવું આ ડબલ વાળું દેખાય નીચે પણ લખેલું છે તેમાં NN વાળું યાદ રાખવાનું અને એક જ લાઈનમાં લખેલું છે એમાં N વાળું યાદ રાખવાનું. તો એ રીતે NNમાં શું છે ડાયમિથાઇલ પ્રોપેન્ટોએમાઇડ અને Nમાં ઇથાઇલ ઇથેનોમાઇડ. એમ તો અલગથી કદાચ જે બનાવવાનું છે એમાં પણ 5મા ચેપ્ટરમાં પણ એવું સમજાઈ દઈશ આઈયુપીએસસી વાળું. ઓકે, હવે છે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા કાં તો આઇસોસાયનાઇડ કસોટી. ઓકે, તો જે એલિફેટિક અને એરોમેટિક જે પ્રાથમિક એમાઇન સંયોજનોને ક્લોરોફોર્મ અને ઇથેનોલીય કેવેટ સાથે ગરમ કરીશું. બરાબર, તો ખરાબ વાસ ધરાવતા જે આઇસોનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન સંયોજન બને છે. શું? એસેફેટેલિટ અને એરોમેટિક જે પ્રાથમિક એમાઇન સંયોજનો છે એને ક્લોરોફોર્મ અને ઇથેનોલીય કેવેટ સાથે ગરમ કરીશું તો વાસ ધરાવતો શું આવશે? આઇસોસાયનાઇડ અને કાર્બાઇલ એમાઇન આવશે. ઓકે, 2 અને 3 ડિગ્રી વાળા જે સંયોજનો છે એ આ પ્રક્રિયા દર્શાવતા નથી. આ પ્રક્રિયાને આઇસોસાયનાઇડ કસોટી પણ કહે છે. અને આ કસોટી જે પ્રાથમિક એમાઇન પરખ માટે આપણે ચકાસણી કરીશું કે આ એમાઇન છે કે નહીં તે પરખ માટે ટેસ્ટ કરવા માટે ઉપયોગી છે. ઓકે, તો આમાં જે યાદ રહે આયુ યાદ રહે તો આયુ લખી દેવાનું કે એનિલિન છે NH2 વાળું, એમાં CH3 છે ને KOH આવશે. ગરમ કરીશું તો H2 જતો રહેશે ને એની જગ્યાએ C આવી જશે. આ બાજુ KCl ને પાણી છૂટું પડી જશે. બસ આટલું યાદ રાખવાનું એક જ વસ્તુ. પછી હોફમેન બ્રોમાઇડ વિઘટન. તો હોફમેન એમાઇડ સંયોજનની NOH ના જલીય અથવા ઇથેનોલીય દ્રાવણમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરીશું તો 1 ડિગ્રી જે સંયોજનો બનાવવાની પદ્ધતિ આવી જશે. બરાબર, આમાં શું થશે? જે એમાઇડ સંયોજન સમૂહના જે કાર્બોનિલ કાર્બન પરમાણુ પરથી એક આલ્કાઇલ અથવા એ સમૂહનું સ્થળાંતર નાઇટ્રોજન પર થતું રહેશે. શું થશે? કાર્બનનું સ્થળાંતર કઈ નાઇટ્રોજન પર જતો રહેશે. ઓકે, આમ જે એમાઇડ સંયોજનમાં જે C પરમાણુ કરતા એક ઓછા C પરમાણુ વાળો એમાઇડ સંયોજન બની જશે, એટલે કે N વાળું. એટલે કે RCNH2O છે એનું બ્રોમિન ને NOH સાથે પ્રક્રિયા કરીશું તો RNH2 જોડે આવી જશે અને Na2CO3 બનશે અને NaBr પણ બનશે. આ Na અને Br. ઓકે, અને પાણી છૂટું પડશે. આ એક થયું. પછી બીજું એ છે કે CH3CNH2O છે એનું Br અને NOH સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે? તો કે CH2 અને NH2 એક સાથે આવી જશે. ઓકે, પછી અહીંયા આગળ Na2 અને CO3 આ રહ્યું O ને આ બાજુથી CO3. પછી અહીંયા આગળથી બીજા 2 Na રહ્યા અને આ Br રહ્યા એ આગળ અલગ પડી જશે ને H2O પાણી છૂટું પડી જશે. જો અહીંયા લખ્યું એ રીતે. ઓકે, તો એટલું યાદ રાખવાનું છે.